ભરૂચ નગરપાલિકા દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ પર્વના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ નગરપાલિકાએ શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખી આગોતરું આયોજન અમલમાં મૂક્યું છે। પતંગની દોરીથી થતા અકસ્માતોને અટકાવવા માટે પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ ભોલાવ વિસ્તારમાં ભૃગુઋષિ ફ્લાયઓવર બ્રિજની એક તરફ લોખંડના તાર બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 2 વર્ષ અગાઉ ભૃગુઋષિ બ્રિજ ઉપર પતંગની દોરીથી એક દ્વિચક્રીય વાહન પર બાળકી સાથે જઈ રહેલી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેમાં મહિલાનું દુઃખદ મોત નીપજ્યું હતું। આ પ્રાણઘાતક ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી। દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓ સાથે સાથે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો માટે પણ જીવલેણ સાબિત થતી હોવાના બનાવો સામે આવ્યા છે। આવા અકસ્માતો ટાળવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સુરક્ષા અને સલામતીના ભાગરૂપે લોખંડના તાર બાંધવામાં આવી રહ્યા છે। આ બાબતે ભરૂચ નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ પહેલાં શહેરમાં આવેલ વિવિધ થાંભલાઓ અને ભૃગુઋષિ બ્રિજ પર લોખંડના તાર લગાવવામાં આવ્યા છે, જેથી પતંગની દોરીથી કોઈ વાહન ચાલકને ઈજા ન થાય। સાથે જ તેમણે દ્વિચક્રીય વાહન ચાલકોને પોતાની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી ગાર્ડ લગાવવા તેમજ ગળામાં મફલર કે રૂમાલ બાંધવાની અપીલ કરી હતી। ઉત્તરાયણ જેવા શુભ પર્વ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાલિકા દ્વારા આ વર્ષે વિશેષ સાવચેતી રાખવામાં આવી છે। લોખંડના તાર બાંધવાથી કામગીરીના કારણે શહેરના વાહન ચાલકોમાં પણ સુરક્ષાની ભાવના વધતી જોવા મળી રહી છે। નમસ્કાર। આગામી સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે। ઉત્તરાયણના તહેવારના ભાગરૂપે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ, પ્રમુખ સાહેબ અને કારોબારી ચેરમેનની સૂચનાથી ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર આવેલ થાંભલાઓ પર તાર બાંધીને ઉત્તરાયણ નિમિત્તે કોઈ અકસ્માત ન બને તે માટે તાર બાંધવામાં આવેલ છે। તેમજ ભરૂચ જિલ્લાની જાહેર જનતાને અપીલ છે કે વાહન ધીમે હંકારવા, વાહન બાઇક ઉપર સેફગાર્ડ બાંધવા તેમજ ગળામાં રૂમાલ કે મફલરનો પટ્ટો બાંધવો, જેથી કોઈ જાહેર જનતાને અકસ્માતનો ભોગ ન બનવું પડે તેવી અમારી નમ્ર અપીલ છે।